વેલકમ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। સૌથી પહેલા બધા મિત્રોને હર હર મહાદેવ, જય માતાજી। અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણી બંગડીઓનું થોડુંક મટીરિયલ્સ બતાવીશ અને બંગડી કેવી રીતે બનાવી ઇમિટેશનનું કામ આપણે કરીએ છીએ। જે આગળના વ્લોગમાં કીધું હતું તેમાં આપણે ડોકિયા બનાવ્યા હતા અને સાથે સાથે એની બુટ્ટી પણ બનાવી હતી જે બોલચેનના હતા। તમે જોયો જ હશે વિડીયોને, ના જોયો હોય તો જોઈ લેજો। હવે આમાં આપણે આવે છે આવી રીતના ડાયમંડનો રોલ બંગડીમાં, તમે જોઈ શકો છો। આમાંથી કટિંગ કરી લેવાનું છે ટુકડા 15-15ના જે માપનું આવતું હોય, જે બંગડીમાં એ માપનું સાઇઝ આવે છે અલગ અલગ। આ બંગડી છે એક તૈયાર બનાવેલી, તમે જોઈ શકો છો। ગ્રીન છે અને રેડ છે, નજીકથી બતાવું તમને, બતાવે સરખી રીતના। રેડ અને ગ્રીન કલરના કોબ આવે છે ને વ્હાઇટ ડાયમંડ આવે છે, 10 નંબરનું માપ છે। એની આવી રીતના નાની નાની શીપ ઉગાડવાની, પછી બાંધી દેવાની વાળાએથી। બે સાઈડ ત્યાં કાંઠા છે, કાંઠામાં બાંધી દેવાની, પછી સોલ્ડરિંગ કરવાનું। અને આવી રીતના કંઈક એની ડાઈસ ભરેલી છે, તમને બતાવું। આવી રીતના એની ડાઈસ ભરેલી હોય છે, તમે જોઈ શકો છો। આ તેની ચિપ્સું કાઢેલી છે, આ ડાયમંડનો રોલ છે, આ ખાલી ડાઈસ છે અને આવી રીતના ભરાય છે, તમે જોઈ શકો છો। આવી રીતના ડાઈસમાં કટકા મૂકી દેવાના। આ એના કટકા કરેલા છે ટુકડા, અને આ રેડ કલરની નીકળી ગયેલી પડી છે, આમાં પણ કટિંગ છે। આવી રીતનું છે, આને સોલ્ડરિંગ કરેલું છે, તમને બતાવું, તમે જોઈ શકો છો। જો મિત્રો, આ છે ને સોલ્ડરિંગ કરેલી છે। એવી રીતનું આપણું કામ છે મિત્રો। હવે આને કંઈ નહીં કરવાનું, પહેલાં બાંધી દેવાની, પછી સોલ્ડરિંગ કરી નાખવાનું, પછી વાળા તોડી નાખવાના, એટલે કમ્પ્લીટ। હવે આ પોલિશ થઈ જાય એટલે પહેરવા માટે તૈયાર છે। આવી રીતના અલગ અલગ ઘણા માપ આવે છે અને બધામાં અલગ અલગની ચીપું બે છે। કોઈકમાં 15ની ચિપ્સ આવે, કોઈકમાં 16ની આવે, 14ની આવે, એવી રીતના અલગ અલગ માપ હોય છે। અને આ ડાયમંડ પણ બધા રોલર્સ હોય, એમાંથી જે માપનું આવતું હોય તે માપનું આપણે કટિંગ કરી લેવાનું રહેશે। આ સોલ્ડરિંગની પેટી છે અને આ ગન છે। ચાલો મિત્રો, હવે નવા વિડીયોમાં તમને કેવી રીતે બંગડી બનાવી એ બતાવીશ, કેવી રીતના એની ડાઈસ નીકાળવાની। આજના માટે આટલું જ। તમને અમારા વ્લોગ પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના માટે આટલું જ। બધા મિત્રોને જય માતાજી। અહીંયા આપણે આપણા વ્લોગને એન્ડ આપીશું। બાય બાય।